ભાવનગર બ્રિજ તૂટ્યાને 30 કલાકથી વધુ સમય પસાર થયો, પરંતુ હજુ અનેક લોકો ગુમ થવા હોવાથી પરિવાર અકળાયો છે। સ્વાભાવિક વાત છે, જો પોતાનું પ્રિયજન ના મળે તો નારાજગી જોવા મળે છે। ત્યારે હવે પરિવારો કહી રહ્યા છે, ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલતી હતી, સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ હતા ને, અહીં તો ગોકળ ગતિએ કામગીરી ચાલે છે। આવું તો આપણું ભ્રષ્ટ તંત્ર છે। હાઈ પ્રોફાઇલ કેસ હોય તો યુદ્ધના ધોરણે કામ થાય અને સામાન્ય નાગરિક હોય તો રેઢિયાળપણું કરશે। બ્રિજ તૂટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને આ આંક સતત વધતો જઈ રહ્યો છે। આ 100 વર્ષના આયુષ્યનું 40 વર્ષમાં જ 120 ફૂટ મોટું ગાબડું પડ્યું। જ્યારે આ ઘટનાના આરોપી કોને ગણવા, ભ્રષ્ટ તંત્રને કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને, જે લખનૌની કન્સ્ટ્રક્શન કંપની હતી। અને આવા જ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના પાપે અનેક લોકોના જીવ ગયા છે। આ ભ્રષ્ટ તંત્રને માત્ર ખિસ્સા ભરતા આવડે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સાચું કામ કરતા નથી આવડતું। અને આવા જ લોકોને કારણે છેલ્લા 25 વર્ષમાં 22 થી વધુ બ્રિજ તૂટ્યા, જ્યારે અનેક લોકોના મોત થયા। અને સહાયની જાહેરાતથી તમે કહેવા શું માંગો છો? અરે કંઈક આપવું હોય તો ન્યાય આપો, આવી સહાયના પૈસા પરિવારને નથી જોતા। આ બધા જે ભ્રષ્ટાચારીઓ છે તેને લોકોને જેલ ભેગા કરો। અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 22 થી વધુ પુલો તૂટ્યા છે અને 22 થી વધુ પુલો તૂટવાના કારણે અનેક લોકોના જીવ ગયા છે। ત્યારે 2020માં અજીડેમ ચોકડીનો જે બ્રિજ હતો તે તૂટી પડ્યો હતો અને 2020માં મહેસાણા પાસે જે બ્રિજ આવેલો હતો બાયપાસ તે તૂટી પડ્યો હતો, જ્યારે 2019 સતોડાક ગામ નજીકનો બ્રિજ તૂટી પડ્યો હતો। આપણી સાથે જીતુભાઈ પત્રકાર જોડાઈ ગયા છે। જી જીતુભાઈ, ક્યાં સુધી રાજ્યમાં આવા બ્રિજો તૂટતા રહેશે? નંદિની, જો આની અંદર તો કેવું છે કે એક જાતની હવે એક આદત પડી ગઈ એવું લાગે છે આ સરકારને। એમને ખબર છે કે 30 વર્ષથી અમે શાસન છે અને સામે વિપક્ષ એકદમ નબળો છે અને પ્રજા બી કશું બોલતી નથી અને છેલ્લે 40% મતદાન થાય, 45% મતદાન થશે કે 60% મતદાન થશે, સરવાળે જીત તો અમારી નક્કી જ છે। અને જે કંઈ મિલીભગતથી જે કંઈ સરકારી કામો પુલના કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા હોય છે એની કોઈ ખરાઈ કે ક્વોલિફાઈડ એન્જિનિયરો કેટલા કામ કરે છે એનું કોઈ જ દ્રશ્ય દેખાવામાં નથી આવતું। 2016થી લઈને 2025 9 વર્ષની ગાળાની અંદર 20 થી વધુ પુલ તૂટ્યા છે। અને મૂળ મુદ્દો અત્યારે આપણે જે છે ગંભીરા બ્રિજની વાત કરીએ તો જો સરકારે આ ગંભીરા બ્રિજની ગંભીરતાથી 2022ની અંદર જે રજૂઆતો થઈ હતી એની નોંધ લીધી હોત ને તો આ ગંભીર જે દુર્ઘટના ઘટી છે ને એ ના ઘટત। બીજું એ છે કે સચિવ કક્ષાના વ્યક્તિ આવીને એવું કહે છે કે ગયા વર્ષે પુલને રિપેર કર્યો હતો અને ટ્રાફિક કેબલ હતો એટલે અમે એને શરૂ કર્યો। મારો સૌથી પહેલો સવાલ સરકારને એ છે કે જેને 1 વર્ષની અંદર એની સ્ટેબિલિટી અને સ્ટ્રક્ચર બક્ચર જોઈને ટ્રાફિક કેબલનું જેને સર્ટિફિકેટ આપ્યું હોય તો જો એને 24 કલાકમાં જો એના પર કોઈ કાર્યવાહી ન થાય તો પ્રજા હવે તમારા પર વિશ્વાસ કઈ રીતે મૂકશે? અથવા પ્રજાને એમને ભગવાનને અને રામના ભરોસે છોડી દેવી છે તમારે? દર વર્ષે કોઈ પુલો તૂટશો અને એના સ્વજનો જ ગુમાવશે અને માત્ર આર્થિક સહાય જ આપવી છે? પુલોની ખરાઈ કરી અને ટ્રાફિક કેબલ થયો છે ને જેને રિપોર્ટ આપ્યો છે એની સામે જો કાયદેસરની કાર્યવાહી અગાઉ કરી હોત ને 2016થી તો આજે આટલા પુલો છે ને પડ્યા ના હોત, આટલા લોકોએ સ્વજનો ગુમાવ્યા ના હોત। હવે સરકાર જે પોતાને કહે છે ને મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ સરકાર છીએ અમે પ્રજાનો વિકાસ ઈચ્છીએ છીએ અને વિકાસ માટે પુલોની નગરી અને પુલોનું આ રાજ્ય બનાવવા તૂટે તેની દવા શું છે? હવે એની દવા પ્રજા પાસે છે। જો આપણે બધા મીડિયાએ કેટલી ડિબેટો કરી, મોટા અવાજે વાતો કરી અને આંખો ખોલવાનો પ્રયત્ન દર વખતે જ્યારે એવી ઘટના ઘટે છે વચ્ચે બી આપણે ખાડા ટેકરા પુલોના બતાવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પહેલા પણ આપણે બતાવીએ છીએ કે આ રસ્તા બેસીમાર છે, આ પુલો બેસીમાર છે, પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવા નથી માંગતું। માત્ર ઘટના ઘટે છે ત્યારે આપી દે છે અને 15 દિવસમાં એ ઢંકાઈ જાય છે। અત્યારે પ્રજાને જાગવાનો વિષય છે અને પ્રજાએ હવે બતાવવાની જરૂર છે કે ભાઈ તમે એવું વિચારતા હો કે અમે જ તમને ખોબે ખોબા મત આપીને બેસાડ્યા છે તો હવે જે ઇલેક્શન આવે એની અંદર જવાબ આપવો પડશે। જીતુભાઈ, જોડાવા બદલ આપનો આભાર। રાજ્યમાં હવે આવા અનેક પ્રકારના જે જર્જરિત બ્રિજો છે તેની સામે કાર્યવાહી ક્યારે થશે અને તેનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેવા અનેક પ્રકારના જે સવાલો સામે આવતા હોય છે। હવે તંત્ર ક્યારે આ બ્રિજોનું સમારકામ કરશે જેથી કરીને આવી દુર્ઘટના બીજી વાર ન બને?
જ્યારે અત્યાર સુધીમાં છેલ્લા 25 વર્ષમાં અત્યાર સુધીમાં 22 જેટલા બ્રિજો તૂટી પડ્યા છે. જ્યારે આ કોના પાપે આ જે બ્રિજો છે તે તૂટી પડે છે અને સરકાર કાં તો તંત્ર હવે ક્યારે પણ આ લોકોની સામે હવે કાર્યવાહી કરશે, કાં તો જે તંત્ર જે છે તે ભ્રષ્ટ છે, કાં તો પછી કોન્ટ્રાક્ટર ભ્રષ્ટ છે.